જય હિન્દ દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું મહિલાઓને સર્વાઇકલ કેન્સરથી રક્ષણ મળે તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા હાથ ધરાયેલ એચપીવી રસીકરણ અભિયાનની. જી હા, સાંપ્રત સમયમાં મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર એક ગંભીર અને ઝડપથી વધતો રોગ બનતો જાય છે. ખાસ કરીને કિશોરીઓ અને મહિલાઓમાં જોવા મળતો આ કેન્સર મુખ્યત્વે હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે એચપીવીના સંક્રમણથી થાય છે. પરંતુ સમયસર એચપીવી રસીકરણ દ્વારા આ કેન્સરથી મોટા પ્રમાણમાં બચાવ શક્ય છે. આ જ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 14થી 15 વર્ષ વયની કિશોરીઓને સર્વાઇકલ કેન્સરથી રક્ષણ મળે તેવા શુભ આશયથી સમગ્ર રાજ્યમાં એચપીવી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની કિશોરીઓના રસીકરણનો શુભારંભ કરવામાં આવ્યો છે. આજે અર્બન હેલ્થ સેન્ટર ખાતે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં એચપીવી રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખે ઉપસ્થિત કિશોરીઓને એચપીવી રસી અંગે માહિતી આપી તેમજ જિલ્લાની તમામ કિશોરીઓને નિશ્ચિંત બનીને આ રસીકરણ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. રસીકરણ કાર્યક્રમના શુભારંભ બાદ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને પણ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે રસીકરણ માટે આવેલી કિશોરીઓ સાથે વાર્તાલાપ કરી સર્વાઇકલ કેન્સર અને એચપીવી રસી અંગે ચર્ચા કરી કિશોરીઓને રસીકરણ માટે પ્રોત્સાહિત કરી હતી. ઉલ્લેખનીય છે કે બજારમાં આશરે 4000 રૂપિયાથી વધુ કિંમતની આ એચપીવી રસી હવે સરકાર દ્વારા જિલ્લાની તમામ કિશોરીઓને સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવશે. જિલ્લાના તમામ સીએચસી અને પીએચસી સેન્ટરો પર આ રસી ઉપલબ્ધ રહેશે, જેથી જિલ્લાની વધુમાં વધુ કિશોરીઓ આ અભિયાનનો લાભ લઈ શકે. આ રસીકરણ અભિયાનનો મુખ્ય હેતુ કિશોરીઓને સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર બીમારીથી સુરક્ષિત રાખવાનો છે. આ રસીકરણ શુભારંભ કાર્યક્રમનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરત ચૌહાણ, આરસીએચઓ સહિત જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ છોટાઉદેપુર અર્બન હોસ્પિટલ ખાતે એચપીવી રસીકરણ સર્વાઇકલ કેન્સર જે થાય છે એના માટેની સર્વાઇકલ મુક્ત ભારત અંતર્ગત આજરોજ છોટાઉદેપુર અર્બન હોસ્પિટલથી એચપીવી રસીકરણ જે 14થી 15 વર્ષની કિશોરી છે એમને રસીકરણ આપવાનું આજે શુભારંભ કરવામાં આવ્યું છે. આજે આ સર્વાઇકલ કેન્સર મુક્ત ભારત બને એ હેતુથી આ કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી મંજુલાબેન તેમજ આરોગ્ય અધિકારી શ્રી અને તમામ કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા. આજની દીકરી એ આવતીકાલની માતા છે અને આજથી જ એની સંભાળ રાખવાની શરૂઆત માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આજે છોટાઉદેપુરથી એની શરૂઆત કરવામાં આવેલી છે. તો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે દીકરીઓને અત્યારથી જ આપણે આ કેન્સરથી મુક્ત બને એના અંતર્ગત આજે રસી આપવામાં આવેલી છે. તો સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે આપણે શહેરી આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે તારીખ 9/3/2026ના રોજ આજે એચપીવી રસીકરણનું શુભારંભ કરવામાં આવ્યો. એમાં એચપીવીને આપણે કહીએ છીએ હ્યુમન પેપિલોમા વાયરસ. તો આ જે ગર્ભાશયનું ના મુખનું કેન્સરને અટકાવવા માટેની આ રસી છે. તો એ પ્રસંગે આજે અમારા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેન પટેલ મેડમ શ્રી, સાથે સાથે અહીંના નગરપાલિકાના પ્રમુખ શ્રી મંજુલાબેન, અમારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર સાહેબ, માન્ય કલેક્ટર મેડમ શ્રી, આ તમામ અને સાથે સાથે અમારો આરોગ્યનો સ્ટાફ અને એની સાથે અમારા જે લાભાર્થી છે, જે કિશોરીઓ છે, જે 14 વર્ષથી ઉપરની અને જેના 15 વર્ષ કમ્પ્લીટ નથી થયા એવા અમારા કિશોરીઓ લાભાર્થીઓ પણ અહીં હાજર રહ્યા હતા. એમની સાથે એમના પેરેન્ટ્સ પણ હાજર રહ્યા હતા. આ બધાના સહયોગથી આજે છોટાઉદેપુર ખાતે એચપીવી રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો અને આ પ્રોગ્રામમાં અમારે આખા જિલ્લામાં 12000થી વધારે કિશોરીઓને આવરી લેવાની થાય છે. તો એના માટેનું આખું માઇક્રો પ્લાનિંગ કરેલું છે અને માન્ય આપણા સરકારશ્રી તરફથી અને કેન્દ્ર સરકારશ્રી તરફથી જે પ્રમાણે સૂચનાઓ આપી છે એ પ્રમાણે વેક્સિન અહીંયા અવેલેબલ છે જિલ્લા કક્ષાએ અને આ પ્રોગ્રામ આખા જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ આ કરવામાં આવશે અને વધુમાં વધુ કિશોરીઓ, એલિજિબલ કિશોરીઓ જે છે એ એડોલસન્ટ ગર્લ્સ આપણે કહીએ એ તમામને આવરી લેવામાં આવશે.
તો આ પ્રસંગે આ બધાનો અહીંયા હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા વતી પણ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું એટલું કહેવા માગું છું અને અપીલ કરવા માગું છું કે કોઈ પણ દીકરી જે એલિજિબલ છે એ આ રસીથી વંચિત ના રહે અને આ રસી ખૂબ જ સુરક્ષિત છે. એમને ભવિષ્યમાં આવનાર ભવિષ્યની અંદર એમને ગર્ભાશયના મુખનું કેન્સર ન થાય, જેને આપણે સર્વાઇકલ કેન્સર કહીએ છીએ. એ સર્વાઇકલ કેન્સરથી એ બચે અને સુરક્ષિત આપણું આગળ જતાં એ સુરક્ષિત રીતે સારી રીતે સ્વસ્થ જીવન જીવી શકે એ માટે આ રસીનો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. અને આ પ્રાઇવેટ હોસ્પિટલમાં આપણે જો આ રસી લેવા જઈએ તો ખૂબ જ મોંઘી પડે છે અને સરકારશ્રી તરફથી બિલકુલ મફતમાં આ રસી આપવામાં આવે છે. એટલે સંદેશો એ જ છે કે જે પેરેન્ટ્સ છે, જે દીકરીઓના પેરેન્ટ્સ છે, એ બિલકુલ આમાં ગભરાય નહીં અને આ રસી ખૂબ સુરક્ષિત અને એની કોઈ એડવર્સ ઇવેન્ટ નથી. થોડું ઘણું ચા નાસ્તો કે નાસ્તો કરીને આ રસી લેવાની રહે છે અને રસી મૂક્યા પછી 30 મિનિટ સુધી રસીકરણના સ્થળે એમને બેસવાનું છે. તો એકવાર ફરીથી સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હું ડૉક્ટર BM ચૌહાણ, ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, છોટાઉદેપુર. એક્ટિવાથી લઈ JCB સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.